મધુકામિની એક એવો છોડ કે જેની ડાળીઓ કાપ્યા બાદ 2 દિવસ સુધી તાજી રહી શકે છે. માટે જ આ છોડની ડાળીનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં સુશોભન માટે થતું હોય છે. મહેસાણા જિલ્લાના દેવડા ગામના ખેડૂતે આની ખેતી કરેલી છે. જાણીએ. દેવડા સતીશભાઈ અંબાલાલ પટેલ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મધુકામિની આપણે વાવીશ દોઢ. પહેલાં ખેતર ઉનાળામાં તપતું કરવું પડે અને એની અંદર પછી છાણિયું ખાતર ભરવું પડે અને 25-30 રૂપિયાનો રોપો આવે છે. એ રોપા લાવવા પડે અને 5x3ના 4ના ગારા ચોપવી પડે છે. 1.5-2 વર્ષે એનું કટિંગ આવે. કટિંગ 15થી 20 રૂપિયા સુધીનું કટિંગ જાય અને તમારી મહેનત હોય તો રોપા જલ્દી બી મોટા થઈ જાય અને એમાં સારું એવું મળતર રહેશે. લગભગ સારા રોપા થઈ જાય 2-2.5 વર્ષે તો 50,000 થી 60,000 70,000 સુધીની પેદાશી થાય. એ રોપા 1400 થી 1500 રૂપિયા જાય. બરાબર. રોપા ક્યાંથી લાવો અને શું કિંમતે લાવો? રોપા પાવાગઢથી આવું છે અને હવે કોડા કોબરીથી બી આવું છે. બરાબર. એ પૂનાથી બી આવું રોપા મળે જ છે અને એ રોપાની કિંમત 20 થી 25 રૂપિયા 30 રૂપિયા ભાવ હોય છે. માપના રોપાના મોટા રોપા લેવા હોય તો 40-50 રૂપિયા હોય. મધુકામિની રહ્યું એ શું કહેવાય? આમ એ આ લગ્ન પ્રસંગે ગેટ ઉપર બુકેમાં લગાવવામાં આવે. તે 2 દિવસ સુધી એ એવી ને એવી લીલી રહે એટલે એનો ગેટ જરા દેખાવામાં જરા ભપકાદાર દેખાય. તા તો લીલા લીલા રહી એ જ વિશેષતા ને કે ચેબડાય નહીં, કરમાય નહીં. એટલે એનો ઉપયોગ લગ્નની અંદર જ થાય છે. તમે વેચાણ કઈ રીતે કરો છો આનું? ગામમાં લોકલ હોય, પછી મહેસાણા મારી હોય, મારી વેચાણથી લઈ જાય. શું ચાલતા હોય વર્ષ દરમિયાન એના? વર્ષ દરમિયાન 15 થી 20 રૂપિયાની ગણતરી કરીને ચાલવું પડે. બરાબર. આનું વેચાણ કઈ રીતે કરવાનું હોય? આમ 10 ડોકા બોધવાના, 10 ડોકોની જુરી બનાવવાની. એ જુરીના 15 થી 20 રૂપિયા મારી એમને હાલે. આવા 10 ડોકા કટિંગમાં કરવાના હોય છે અને 10 ડોકા આવા બાંધવામાં આવે છે. એના 15 થી 20 રૂપિયા મારી એમને આપે છે. એ કરતાં અમને થોડું ઠીક લાગે. આ ખેતી રહી એ વાવ્યા પછી કેટલા વર્ષ સુધી ચાલતી હોય આમ અંદાજે? વાવ્યા પછી ખેતર મજબૂત હોય તો 20 વર્ષ સુધી ચાલે. 15 થી 20 વર્ષ કન્ટિન્યુ ચાલે. બરાબર. બીજા ખેડૂતોને જો આ ખેતી કરવી હોય તો તમે એમને શું સલાહ આપશો? એમ ખેતી કરાય કે કેમ? આ ખેતી કરાય. મેં કહ્યું ને કે બીજી ખેતી કરતા આ ખેતી સારી રહેશે. કોઈ ઢોર બોર કશું ખાતું નથી. ગાય ભેંસ આને કદી ચારામાં ઉપયોગ કરતું નથી. બરાબર. એટલે આને કોઈ નુકસાનકારક નથી. પાવામાં ધ્યાન રાખવું પડે, ઢોર ઉધેવ ના ચડે એના માટેની દવા આપવી પડે અને એને સાચવો તો સોઠો મજબૂત થઈ જાય પછી કોઈ વાંધો નથી રહેતો.